આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને યુદ્ધના સમાચાર છે. જેસલમેર જમ્મુ કાશ્મીર વિસ્તારમાં અનેક ડ્રોન મિસાઇલ તોડી પડાયા. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનના અનેક શહેરોમાં અફરાતફરી. શાહબાઝ શરીફ બંકરમાં છુપાયા. ભારતનો રાત્રે લાહોર સિયાલકોટમાં હુમલો, ભારે નુકસાનના અહેવાલ. પાકિસ્તાનના 2 F-16 JF-17 યુદ્ધ વિમાન તોડી પડાયા. રાજૌરીમાં નાપાક આત્મઘાતી હુમલો. S-400 સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન મિસાઇલ હુમલા નાકામ બનાવ્યા. જમ્મુ જેસલમેર સહિતના અનેક સરહદી શહેરોમાં પાકિસ્તાન હુમલા નિષ્ફળ. મોદી દોભાલ વચ્ચે તાકીદીની બેઠક. ભુજ સહિતના મોટાભાગના સરહદી શહેરોમાં બ્લેકઆઉટ. કચ્છ મિત્રના છેલ્લા પાને સહતસવીર અહેવાલ છે. તેજ પવનના સંગાથે કમોસમી વરસાદ બરકરાર. યુદ્ધના ભણકારા વચ્ચે વીજળીના ચમકારા. વિવિધ વિસ્તારોમાં જોશભેર પવન અને વંટોળ. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિના સમાચાર જણાવે છે કે પાઠ્યપુસ્તક આધારિત સવાલો અને ચેકિંગમાં ઉદારતાને કારણે ધોરણ 10નું બોર્ડના ઇતિહાસનું સૌથી ઊંચું 83.8% પરિણામ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજનું મથાળું છે 54 વર્ષે પાકિસ્તાન દ્વારા ભુજમાં હુમલાનો પ્રયાસ. ભારતીય સેનાએ રણમાં જ ડ્રોનને તોડી પાડતા નાપાક પ્રયાસ નિષ્ફળ. S-400એ તાકાત બતાવી. તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કચ્છની હવાઈ, રણ અને દરિયાઈ સરહદે સુરક્ષા વધારી દેવાઈ. દિવ્ય ભાસ્કરના જ અંતિમ પાનાના સમાચાર છે. કચ્છમાં વિદ્યા સહાયકની ખાસ ભરતીમાં 12 થી 21મી સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમની કુલ 4100 જગ્યા માટે ભરતી. હું ચિત્રા ચૌધરી. સંદેશમાં હેડલાઇન છે મોદીનું સુદર્શન ચક્ર, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ. પાકિસ્તાને ભુજ સહિત 15 શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. S-400 મિસાઇલ સિસ્ટમ દ્વારા પાકિસ્તાનના ડ્રોનને તોડી પડાયા. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ તબાહ થતાં મેચ સ્થગિત કરી દેવામાં આવી. અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા નાગરિકોને સૂચના આપી, હવે લાહોર છોડી દો. સંદેશમાં વધુ એક હેડલાઇન જણાવે છે કચ્છમાં લખપત, નારાયણ સરોવર અને જખૌ બંદરથી માછીમારી ઉપર પ્રતિબંધ. રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જાહેરનામું. ભંગ સબબ નિયમો અનુસાર કાર્યવાહી. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ અને જળ સીમાની સુરક્ષામાં વધારો. સંદેશમાં એક અન્ય હેડલાઇન અંતર્ગત પાકિસ્તાનના 7 શહેર પર ભારતનો મોડી રાત્રે હુમલો. સરહદે તંગદિલી ચરમ પર. જમ્મુ, જેસલમેર, પઠાનકોટમાં હુમલાના પાકિસ્તાનના પ્રયાસ જવાનોએ નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને જમ્મુ, જેસલમેર અને પઠાનકોટમાં એરબેઝને નિશાન બનાવી ડ્રોન છોડ્યા હતા. પૂંચ, સાંભા, કઠુઆ, અખનૂર, આરએસપુરા, કૂપવાડા, તંગધારમાં પણ સરહદે ભીષણ ગોળીબાર. લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, રાવલપિંડીમાં ભીષણ મિસાઇલ વર્ષા. તમામ શહેર સાયરનથી ધણધડી ઉઠ્યા. હું રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં આજની હેડલાઇન્સ છે કે પાકિસ્તાનના હુમલા સામે ભારતની લાહોરથી કરાચી સુધી સ્ટ્રાઇક. ભુજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન મિસાઇલનો હુમલો નિષ્ફળ. ભારતના અવકાશી કવચ S-400એ પાકિસ્તાનને હંફાવ્યું. ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન છે કે ઓપરેશન સિંદૂરમાં હાફિઝ સૈયદ કે મસૂદ અઝહર માર્યા ગયાની અટકળો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ મુનીરે શ્રદ્ધાંજલિ પાઠવી. 1999માં IC-814 હાઈજેક કરવાનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહર પણ મરાયો હોવાનો ભાજપનો દાવો.
ગુજરાત સમાચારમાં અન્ય એક હેડલાઇન છે કે બ્લુ સ્માર્ટ રાતોરાત બંધ કરી દેવાતા 10,000 ડ્રાઈવરો બેકાર. બ્લુ સ્માર્ટ એક સફળ સ્ટાર્ટઅપ હતું, પરંતુ તેનો આઈડિયા અમલમાં મૂકનારાની દાનત કરોડો રૂપિયા જોઈને બગડી હતી. એપ્રિલના પહેલા અઠવાડિયાથી બ્લુ સ્માર્ટની અધોગતિની શરૂઆત થઈ હતી. ત્યારે ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA અને કેરે જેન્સોલ કંપનીને ડાઉનગ્રેડ કરી હતી અને લેટ પેમેન્ટ ચૂકવનારની યાદીમાં મૂકી હતી. અનમોલ અને પુનિતસિંહ જગી બંધુઓ તેના પ્રમોટર હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર